જામનગરમાં સિવિલ ડિફેન્સ તાલીમની શરૂઆત થઈ ચૂકી છે। 27 ગુજરાત બટાલિયન એનસીસી કેડરના વિદ્યાર્થીઓની તાલીમ। યુદ્ધની પરિસ્થિતિમાં શું કરવું શું ન કરવું તેની તાલીમ અપાશે। એનસીસીના વિદ્યાર્થીઓને તાલીમ અપાઈ છે અને પ્રાથમિક મેડિકલ સારવાર કેવી રીતે કરવી તે અંગેની પણ જાણકારી આપવામાં આવી। સિવિલ ડિફેન્સ તાલીમમાં કલેક્ટર કેતન ઠક્કર રહ્યા ઉપસ્થિત। છેલ્લા લગભગ 15 દિવસથી સરહદ ઉપરની પરિસ્થિતિને ધ્યાને લઈને તથા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લઈને જામનગર જ્યારે સરહદી જિલ્લો છે, સંરક્ષણની રીતે વ્યૂહાત્મક જિલ્લો છે, ત્યારે જામનગર જિલ્લા પ્રશાસન અને સિવિલ ડિફેન્સ દ્વારા જામનગરના નાગરિકોને, ખાસ કરીને યુવાનોને સિવિલ ડિફેન્સની તાલીમ અત્યારના સમયમાં ખૂબ સઘન રીતે આપવામાં આવી રહી છે। આમાં એનસીસીના કેડેટ્સથી લઈ અને કોલેજના યુવાનોથી લઈ અને સામાન્ય નાગરિકોને પણ પોતાની સિવિલ ડિફેન્સની કામગીરીનો ખ્યાલ આવે। યુદ્ધ સમયની જો પરિસ્થિતિ ઉપસ્થિત થાય કે આપતકાલીન પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો પોતાની સુરક્ષા કરવાની, પોતાની બચાવ કરવાની અને સિવિલિયનને વધારે મદદ કરવાની જે પ્રવૃત્તિઓ છે એને અંગેની સઘન તાલીમ અને માર્ગદર્શન જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં